નમસ્તે દર્શક મિત્રો, આપણા માનનીય ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 2010માં કહ્યું હતું, જ્યારે ખેડૂતોને, આદિવાસીઓને અને ગરીબ વર્ગ માટે કેટલીક યોજનાઓ જે એમણે જાહેર કરી હતી, એ સમયે એમણે એવું કહ્યું કે આ જમીન છે ને ઝઘડા બહુ કરાવે છે, માથા કાપી નાખે, એકબીજાના વાઢી નાખે માથા, ત્યાં સુધીના ઝઘડાઓ કરાવે છે. તો આજે એ ઝઘડાઓની વાત કરવી છે કે સરકાર પોતે જમીનોના ઝઘડા કરાવી રહી છે. આજકાલથી નહીં, 2015થી આ શરૂ થયું છે. આજે 10 વર્ષ થયા, હજુ એનો નિવેડો નથી લાવ્યો. એ નિવેડો નથી આવવા પાછળના ઘણા બધા કારણો છે. એમાં ખાસ કરીને સેટેલાઇટ દ્વારા ખેડૂતોની જમીનની જે રીસર્વે કરવાની હતી, ડિજિટલાઇઝ સ્વરૂપ એને આપવાનું હતું, અને એ જમીનની આખી પુનઃ માપણી કરીને, એટલે કે રીસર્વે કરીને એ આખો નકશો બનાવવાનો હતો આખો ગુજરાતનો. એમાં ઘણા બધા ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો કે ખેડૂતોએ એવું કહ્યું કે અમારા એકબીજાના સીધા મળતા નથી, એ પ્રકારનું તમે સર્વે કરેલો છે, અને જો સરકાર આખા ગામને ફરીથી સર્વે નહીં કરાવે તો આ ભૂલ અમારા વંશજો સુધી પહોંચશે, એને નડશે. આખા ગામે આંદોલન કરીને ફરી રીસર્વે કરવા માટે જિલ્લા કલેક્ટરને, સરકારને દબાણ કરવા માટેના પ્રયત્નો કર્યા. આ આંદોલન દ્વારકાથી શરૂ થયું, સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાત, બાકીના પછી ઘણા બધા જિલ્લાઓમાં આંદોલન ચાલ્યું, અને સરકારે ફરજ પડી થોડા જિલ્લાઓનું રીસર્વેનું કામ પૂરું કરીને પછી અટકાવી દેવું પડ્યું. અને એના માટે વિધાનસભામાં પણ રજૂઆત થઈ હતી કે ખાનગી માપણી એજન્સી દ્વારા આ ખોટો રીસર્વે જમીનની માપણી કરવામાં આવી છે, એના રેકોર્ડ ગુમ કરી દીધા છે, અને હવે પછીની પેઢીના ખેડૂતો એકબીજાના માથા કાપશે, કૌટુંબિક ઝઘડાઓ થશે, ગામના ખેડૂતો જે નજીકના ખાતેદારો છે એની સાથેના ઝઘડાઓ થશે, કારણ કે એકનું ખેતર બીજામાં અને બીજાનું ખેતર ત્રીજામાં. આ પ્રકારે આખી સહી કે ઘણા બધા ખેડૂતોના ખેતરો નાના થઈ ગયા અને કેટલાકના મોટા પણ થઈ ગયા, અને કેટલાક જે મળતિયા ખેડૂતો હતા, માથાભારે ખેડૂતો હતા, રાજકીય નેતાઓ જે ખેડૂતો હતા, એમણે સરકારની જમીન પોતાના જમીન સાથે ભેળવી દીધી. આવા અનેક ઉદાહરણો છે. ગૌચરની જમીન પણ પોતાના ખેતર સાથે ભેળવી દીધી. તો આ એક આખા રાજ્યનો મોટી ઘટના હતી. ત્યારે એ સમયે 2010માં આપણા માનનીય મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું તે સાંભળીએ. આપણને ખબર છે જમીન કેવા ઝઘડા કરાવે. બાપે બે ભાઈઓને જમીન વેચી આપી હોય, ખેતર વેચી આપ્યું હોય, અને એક ભાઈએ જરા વાડ આગી પાછી કરી હોય અને સગા ભાઈના ખેતરમાં અડધો ફૂટ જો વાડ અંદર કરી દીધી હોય તો શું થાય? તો આ મોદી સાહેબ કહે છે કે અડધો ફૂટ જો જમીન ખેતરની અંદર કરી દીધી હોય તો શું થાય. પરંતુ આ જે માપણી થઈ છે એમાં તો આખા ખેતર એકબીજાના ખેતર સાથે જોડાઈ ગયા છે. જે ઊભા ખેતર હતા એને એના નકશામાં આડા બતાવી દીધા. માપણી એજન્સીએ જે કરેલી પુનઃ માપણીમાં અનેક ખેડૂતોના હદમાં ફેરફાર કરી નાખ્યા, શેઢા બદલી નાખ્યા, રસ્તાઓ બદલી નાખ્યા, મકાનો અદ્રશ્ય કરી દીધા, કુવાઓ અદ્રશ્ય કરી દીધા. ગામના નકશામાં ખેતરનું લોકેશન જે મળવું જોઈએ એ મળી શકતો આજે પણ ઘણા બધા ગામોમાં આ તકલીફ છે, અને આ ગંભીર ક્ષતિ હોવાનું જણાવીને ભવિષ્યમાં ગામડાઓમાં ભાઈ ભાઈ વચ્ચે વેરઝેર ઊભા થશે એવી ચેતવણી પણ ખેડૂત નેતાઓએ આપી હતી, આંદોલનો કર્યા હતા, બધું જ કર્યું હતું. તો પછી સરકારે ભૂલ કબૂલીને એક 4 પ્રધાનોની એક સમિતિ બનાવી હતી પુનઃ સમીક્ષા કરવા માટે. તો ત્યારે નીતિન પટેલ નાયબ મુખ્યપ્રધાન હતા, નીતિન પટેલ મહેસૂલ પ્રધાન હતા કૌશિક પટેલ, અને શિક્ષણ મંત્રી હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અને ઉર્જા પ્રધાન સૌરભ પટેલની આ 4 પ્રધાનોની એક સમિતિ બનાવી હતી. અને પહેલી જ બેઠકમાં એવી વિગતો રજૂ કરવામાં આવી હતી, અને નાયબ મુખ્યપ્રધાને ત્યાર પછી એવું કહ્યું હતું કે ભાઈ સર્વે દરમિયાન રાજ્યમાં 1,70,00,000 ચોરસ કિલોમીટર જમીનની માપણી કરવામાં આવી છે, માપણી થઈ ગઈ છે. માપણી બાદ ખેડૂતોને નકશા મોકલવામાં આવ્યા હતા, અને તેઓ તે વાંધા સૂચના મળ્યા તેની પુનઃ માપણી કરી હતી. તો ઘણા બધા ખેડૂતોને મળ્યા જ નતા વાંધાઓ. તો મોદી સાહેબ આગળ શું કહે છે એ પણ સાંભળીએ. બે સગા ભાઈઓ હોય, વાળ ન કાપે, માથા કાપી નાખે. માથા કાપી નાખે એવું મોદી સાહેબ જાહેર સભામાં કહી રહ્યા છે, થોડી જમીન માટે. તો આ તો આખી જમીન જ સરકારે બદલી નાખી છે. રાજ્યમાં લગભગ 1.25 કરોડ સર્વે નંબરો છે, એટલે કે એટલા ખેતરો છે, 1.25 કરોડ.
તો એમાંથી 1.15 કરોડના સર્વે નંબરનું સ્થળ ઉપર જઈને જમીનની માપણી કરી હતી એવું સરકારે દાવો કર્યો હતો. તો બાકીના જે હતા 10 લાખ એ નથી કર્યો. એનો મતલબ એ થયો રાજ્યના 18,000 ગામો પૈકી 12,000 ગામોમાં 12,220 ગામોમાં આ માપણી એટલે કે એને પ્રમોલગેશન કહેવામાં આવે છે એ કામગીરી પૂરી કરી હતી એવી સરકારે પણ જાહેર કરી હતી. અને એમણે જે આંકડાઓ જાહેર કર્યા હતા એ પ્રમાણે 2% ખેડૂતોના જમીનના સેઢા એકબીજા સાથે મળતા નથી, ઓવરલેપિંગ થઈ જતા હતા, એક ખેતરમાંથી બીજા ખેતરમાં જતા હતા. કારણ કે આ ગૂગલ દ્વારા જે માપણી કરી હતી એમાં રૂપાણી સરકારની પોલ આખી પણ કેટલાક ખેડૂત દ્વારકાના કેટલાક ખેડૂતોએ ખોલી નાખી હતી. ગૂગલમાં જે નકશાઓ બતાવતા હતા, જૂના નકશા ખેતરો બતાવતા હતા, એના બદલે ઇન્ટરનેટ ઉપર જે ગૂગલના મેપ જે હતું એને બદલે પોતાના ખેતરનું માપ સરકારે જે તૈયાર કરેલું નવું માપ જે હતું એ બંને અલગ જ હતા. એકબીજા ખેતરની સાથે ક્યાંય સેઢા મળતા નતા. તો મોદી સાહેબે જે કહ્યું કે સેઢો મળતો નથી એટલે માથા પણ વઢાય છે. જમીન માટે માણસ આટલો બધો ઝઘડતો હોય. આ જમીનના ઝઘડા આપણને ખબર છે. અને ગુજરાતમાં તો જમીન એટલી મોંઘી થતી જાય છે, જે ખેડૂતના જમીનની સામે કોઈ જોતું નહોતું, આજે ગુજરાતનો વિકાસ એવો થયો છે કે 30 રૂપિયા જે જમીન નહોતી મળતી, એક મળતી હતી, આજે 3,000 નથી મળતી. ભાઈ 30 રૂપિયાની જમીન 3,000 રૂપિયાની થઈ ગઈ તો સ્વાભાવિક છે કે ઝઘડાઓ વધવાના જ છે. આટલા જે ઊભા ખેતરોને આડા કરી દીધા, એક મકાનના 2 ભાગ કરી દીધા, એક મકાનના 2 ખેતરમાં ઉભેલા મકાનના ભાગ કરી દીધા, 5 ખેતર ભેગા કરીને એક ખેતર બનાવી દીધું. આવા અનેક ઉદાહરણો આપણી સામે આવેલું છે. છેલ્લું સુરેન્દ્રનગરમાં આ એક કૌભાંડ બહાર આવ્યું કે ભાજપના એક નેતાએ બાજુમાં જે સરકારી પડતર જમીન હતી એ જમીનનો એના અધિકારીઓ સાથે મળીને આજે રીસર્વેમાં પોતાની જમીન બતાવી દીધી. પોતાના સેઢાની બરાબર બાજુમાં હતી એ પોતાની જમીન કરી લીધી. બોલો, આવા તો કેટલા બધા નંબરો હશે, સર્વે નંબરો કે જેનામાં ગોટાળાઓ થયા છે. ને હવે પછી આજે જ્યારે જેટલું જાહેર થતું જશે એમાં માથાઓ પણ વઢાશે. કારણ કે લોકો ફરિયાદ કરે છે કે 80% નકશા ખોટા બનાવવામાં આવ્યા હતા અને એટલા માટે સરકારે ફરીથી આ રીસર્વેની કામગીરી કરવી પડી હતી. ડિફરન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા આખી પદ્ધતિ અક્ષાંશ રેખાંશના આધારે નક્કી કરવામાં આવી હતી અને લગભગ 1.70 લાખ બેન્ચમાર્ક એક ખેતરમાં જઈને 1.70 લાખ બેન્ચમાર્ક ઉભા કરાયા હોવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. અને છતાં પણ 80% નકશા ખોટા તો કેમ છે એ સવાલો પણ ખેડૂતોએ ઉભા કર્યા હતા. તો આ બધી જ બાબતો છે અને એટલા માટે આ હૈદરાબાદની જે એક ખાનગી કંપની છે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના એની સાથે સારામાં સારા સંબંધો રહ્યા છે, IICT નામની એક જે કંપની હતી એમની સામે આક્ષેપો પણ થયા હતા અને લગભગ 1200 કરોડ રૂપિયાનું કામ આ કંપનીને આપવામાં આવ્યું હતું. તો આ બધી જ બાબતો એટલા માટે જમીનમાં થાય છે કારણ કે ગૌચરો ઉગમ કરી દીધા, માફિયાઓને મોટો ફાયદો કરી દેવામાં આવ્યો, આવા ઘણા બધા આરોપો થયા હતા. આજે એનો નિવેડો નથી આવતો અને મોદી સાહેબ કહી રહ્યા છે કે આના કારણે ખેડૂતોમાં મોટા ઝઘડાઓ જમીનના કારણે એક સેઢો થોડો 1-2-4 ફૂટ આમ થઈ ગયો હોય તો પણ ખેડૂતોના ઝઘડાઓ થાય છે એવું મોદી સાહેબ પોતે પણ કહી રહ્યા હતા 2010માં. આજે 2025માં આવી જ પરિસ્થિતિ ગુજરાતના ઘણા બધા ખેતરોમાં છે અને વારંવાર આજે પણ માંગણી કરવામાં આવે છે કે તમે આ રીસર્વે કરો. કારણ કે જે કામગીરીની સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી એ લગભગ 2009-10માં સોંપવામાં આવી હતી અને રિયલ કામ જે છે એ 2015માં એનું એટલે કે મોદી સાહેબના સમયમાં જ આ કામગીરી સોંપવામાં આવી હતી. બોલો, આ કંપનીને, હૈદરાબાદની એક કંપનીને કે જે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલી કંપની છે એને 2009-10માં આ કામ આપવામાં આવ્યું હતું. પછી એની બધી જે પ્રોસિજર હતી એ પ્રોસિજર પ્રમાણે આખી કામ ચાલુ થયું. DILRARMP હેઠળ ઇલેક્ટ્રોનિક ટોટલ સ્ટેશન DGPS સિસ્ટમ દ્વારા આ સેટેલાઇટની માપણી કરવાની હતી 18,047 જેટલા ગામોમાં. તો આ બધું જે છે એમાં 23 નિશાનીઓમાં જે હતી અલગ અલગ જમીનની માપણી થાય ત્યારે અલગ અલગ પ્રકારના બેન્ચમાર્ક જે કહેવાય નિશાનીઓ, જમીન ઉપરની નિશાની એવી 23 નક્કી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંય એ બતાવવામાં આવતી નથી. એના કારણે આજે પણ ઘણા બધા લોચાઓ છે, ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ છે. 2010 અને 2016ના ગાળામાં ગુજરાતમાં 1,26,25,00,000
સર્વે નંબરોની સેટેલાઇટ દ્વારા જમીનની માપણી કરી લેવામાં આવી તેવી સરકારે દાવો પણ કર્યો હતો. અને એમાં મામલતદારે એને એપ્રુવલ કરવાની હતી, પ્રાંત અધિકારીએ એપ્રુવ કરવાની હતી, SLR જે અધિકારી છે એ, અને DILR અને કલેક્ટર, આ બધા જ અધિકારીઓને ક્રોસ વેરિફિકેશન કરવાનું હતું. ક્યાંય ન થયું, અને જ્યાં થયું ત્યાં કૌભાંડો પણ થયા. ઘણા બધા કૌભાંડો આપણી સામે બહાર પણ આવ્યા છે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે અત્યંત ગંભીર બની જાય. ગંભીર એટલા માટે બની જાય, એ સમયે લગભગ ગાંધીનગરમાં 4,000 ખેડૂતોએ ફરિયાદ કરી હતી. બનાસકાંઠામાં 30,000 ખેડૂતોએ સરકારને અરજી આપી હતી કે અમારા ખેતરો ખોટી રીતે માપવામાં આવ્યા છે. જામનગરમાં 1,50,000 કરતાં પણ વધારે સર્વે નંબરોમાં ભૂલ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠામાં 19,440 ખેડૂતોએ એમાં ક્ષતિ બતાવી હતી. તો આ બધા જ બાબતોમાં 2100 કરોડનું કામ આપ્યું હતું, અને કંપની પાસેથી કામ લઈ લેવામાં અથવા તો એની પાસેથી ફરીથી રીસર્વેની કામગીરી કરવા માટે વિરોધ પક્ષોએ પણ માગણી કરી હતી, પણ પછી તો કંઈ થયું નહીં, અને આમ ને આમ ચાલતું રહ્યું. તો આજે એટલા માટે આજે કાલચક્રમાં આની ચિંતા આપણે કરીએ છીએ. અને આજે પણ ખેડૂતોના ગળા કપાઈ રહ્યા છે. આ જમીનોના ઝઘડાઓ વંશ પરંપરાગત જેમ જેમ ખેડૂતો વચ્ચે ઝઘડાઓ થશે એમાં આ દેખાશે. બસ આજે આટલું જ. અને રોજ સવારે આપણે 9 વાગે કાલચક્રમાં આ જ પ્રકારના ઇસ્યુ આપણે ઊભા કરીએ છીએ કે જે ભૂતકાળમાં જે સરકારે ભૂલ કરી હોય, આજે શું પરિસ્થિતિ છે એ બતાવીને હવે પછી આમાં સરકારે શું કરવું જોઈએ એ પણ આપણે બતાવી છે. અને એટલા માટે આમાં સરકારે ખરેખર રીસર્વેની કામગીરી રીસર્વે કરવો જોઈએ, ફરીથી એની કામગીરી કરવી જોઈએ. તો જ આમાં ખેડૂતોને ન્યાય મળશે. અને ખાસ કરીને ગૌચર અને સરકારી પડતર જમીનો જે છે, ખરાબાની જે જમીનો છે એ અંગે ખાસ તકેદારી રાખીને સરકારે એના સર્વે નંબરો ચકાસીને કરવું જોઈએ. અને જે રેકોર્ડ રફે દફે કરી નાખવામાં આવ્યું છે સરકારી રેકોર્ડ, એનો પણ તપાસ થવી જોઈએ. નમસ્તે.